હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. 9:07 નો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અમુક આરતીની તૈયારી થાય છે. વાત બાજુ વચી લીધી, પૂજા થઈ જઈ. નવા આરતી કરવાની. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારી બેબી ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી. આરતીની શરૂઆત કરશું. આજ તો આવની બાવની કોઈ આવશે નહીં. વહેલીને હાડે તો 6 દિવસ, છઠ્ઠો દિવસ. પલાળો પેલા જીમો એટલે રે હા હું લઈ જાય તરત. આપણે જતા આનંદ કાકાના ઘરે ન તો ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હવે ચા પીધો ના પીધી, ચા પીધી. ખાવું ગયા. હા ખબર જ નહીં, આ તો પાછી નહીં હતો દીધા. તો ભાગ પડી ગયો. એને પણ સોમવારની બધા ન હવાની તો હોય ખબર હોય પણ આ તો એવું મગજમારી રીતે કે શ્રાવણનો પહેલો એટલે એક જ કરો ના, ચારે સોમવાર. નહીં હા ત્યારે ત્યાં ખબર પણ કાલથી બપોરની એક એક જ દાડો. સોમવારે જ ખાલી હવાની હોય. કે મુકુ જા તું વિદ્યાર્થી હશે નહીં જી હોય મેં તને પાછી ના હોય તો તું ફોન કરજો. તો ગાઈસ અવની જવાનું સ્કૂલ. અવની સ્કૂલ જવા માટે તૈયાર થઈ જઈ. ગુડ મોર્નિંગ. ચા પીધી? નહીં ના ફટાફટ તૈયાર થઈ જઈ. મોડું થઈ ગયું, બધા સ્કૂલમાં જતો રહે ને રહી જઈ ગયા. એડેશી મૂકવા. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે ચા પીધી? ચા નહીં પીધી, જોઈને હવે ડાયરેક્ટ મૂકો હેડે જો. નહીં જવું, નહીં જવું. હજુ તો 7:30 વાગ્યા, 8 વાગે ને હાલ ભરાય. હાલ તો છૂટી જા. આવજો. દાદાના ઘરે નતો આરો સાયકલ ચલાવવા. આદિત ગુડ મોર્નિંગ. ચા પીધી? સાયકલ હારી કાલ તો 2 હતી. તે એક પેલા માહિરિયાની હતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? આવો ચા પીધી, ટિફિન કરી. ગુડ મોર્નિંગ કાકા. ચા નાસ્તો કરી દીધો? તો એ દાદા હતા. એને મેવું જવાનું? ફોન હમણાં ચાલો તાર બોલાવા જતા. બસ કરીને આવ્યો. નવી ટ્યુબ સારું કહેવાય. ગુડ મોર્નિંગ. ખાલી બરાસ જ કરે, મોઢું નહીં ધોયું. આ જેવું બરાસ આપી આવી વર ગઈ. પિન્ટુ કાકાના ઘરે ને આર્યનનો ઉત્સવ બેજે સ્કૂલે. આજ તો શ્રાવણ પહેલો સોમવાર એટલે વહેલા જ જઈ. પહેલો સોમવાર આવ્યો હા એટલે જુસે હવાની જ દેને આજ તો સોમવાર કરી દે. એવું તો ખાવાનું કોઈને હાથ નહીં. ખાલી પિન્ટુ કાકા ટિફિન તાર તો એને કરી. ના મેં નહીં કર્યું. ચાલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ખબર ચા ફરીથી વગર ઉપર છે ફરીથી ચા. તો તારા તો મેલે તો હોય ને હારી પી ચા લેવાની. દૂધના દે પી પણ મુગવારી મોગવા કાકા ઉઠ્યા કે નહીં? દીવાબત્તી કરવા જઈએ. ને ચાલતા ચા પીને આવ્યા? હો પીને આયા, આરતી બારતી કરીને આયા. હે ગુડ મોર્નિંગ. જય માતાજી. દીવાબત્તી કરીને આયા. કઈ દાદીઓને જવાનું છે એમના પિયર. એમ ભાઈને બોલાવે. એ હવાઈ છોકરાના આમાં લુગડો ધોવાનું ચાલો. આવની નથી ખબર નથી. રજા હતી ને તો મારું વાના બે
અને પાછો કોકનો ઉપડાવી લે ને પછી પેલો વાલો છે એનો ઉપડાવી લે ને મન મારો આ વાનાવડી એવી રીતે આ છોકરો વાલો છે પેલો નેનો રહ્યો ને તો ઈ કે ઉત્સવ રે વાલા છે ને ત્યાં ને હોવે અને આપવાના હતા એની બાજુ ના કરે અપ્પા કરવો તો બધું ઝઘડવાનું અપ્પા હો હતા વાગ્યા છે 11:30 ને આજ તો સોમવાર તો બધો નફા હ તો મમ્મી વગાડે મરચો કોને ખાવાનું મમ્મી પપ્પા ઓલે બધા મોટો તો કોઈ દેખાવા આપણે તો બટાકો બાફે ના દે હવે તો એકલા ખાલી પપ્પાને જ ખાવાનું પપ્પાએ પણ ખાવાનું છે મરચો બનાવે મગનું શાક અને આપણો બટાકો બાફી ના દઈએ ફરા તો ગઈશ આપણે હતા ધાબા ઉપર ને તો ચોકડી મોટી દીકર બધો વાયરો આવી જાય સાચી વાત રોટલી લઈ જવા કાલ બટાકો લઈ જતે તે પમદાર નંબર લઈ તો તિજોરી નહીં હતા ના એ તો એની રીતે રાજી તો દે તિજોરી તો એટલે મીઠા નાખશે હા એ નહીં આવો કોઈ ના એ તો કશે નહીં આવે ઈ નહીં આવ ખાલી આ એક કબાટ આવશે એ કરજો અને આ એક પૈકા કબાટ નહીં આવો એમ જેવું જેવું ના પછી તિજોરી જમીન નહીં પકડા એવું ના બનાવી તો તિજોરી ના આવે હેરી કબાટ વખાઈ જા હા ક હા અમાર જેવું થઈ જાક પઈ અને ગોદરનું આગળ થઈ જશે ગોદરનું આગળ તો એટલે કોઈ પણ કોનો હોય અમારે એક જેવ જોડે હ એટલે અમારી જગ્યા એવી ગણી થાય પરિવાર શું કરવું હોય તો પછી વચ્ચે પાવ પથ્થર નખવો પડે ખોને તો કરવો પડે પછી તો ખોને જો બંચો ખોને ના બિલ્ડિંગ બનાવી ડાયરેક્ટ ખાલી બે જ છે આ વચ્ચે તમારે એવા જ બે જ છે આ ખાલી ઉપર આ પથરો નહીં આગળની વાત કરો આગળ આગળ પાછળ વચ્ચે રહ્યું ને એવું કોઈ વચ્ચે રૂમમાં કે પાય કે આવું કરવું હોય ને કમાવાના હા. તેવું પથ્થર એવું નહીં કે પેલું નેનું રહ્યું ના એવું કેમ બનાવવાનું છે ને આગળ નહીં લગડાવેલું કે એવું રાખેલા વચ્ચેલા લોકો ગોદરાનું નહીં તેરે ગોદન ચોમાટ હતો એમ છે કે અલગ અલગ નહીં કોઈ એક બીજો અલગ અલગ જ આપણી એટલે હું હોય તો ઉલે બનાવ પણ આગળ હતો ખરી હા. ગોદરાનું આગળ એમ કહું પણ એમને અલગ થી કે બનાવવાનું હવેલા મિંતાલી નહીં આગળ હા, હા. તો જગ્યા ઉડે નહીં ઓછી પડે તે એવું નહીં આવે નહીં ખબર ના પણ તે બનાવી તો પછી કીધું જો મિલે નહીં બનાવવાનું કે ઓરિજિનલ બસ આવી જાય સારી રીતે આવી જાય મોના આવી જાય આવી જાય પછી હારું ગમીને બધું ધોવું પડે નહીં કોઈ ચોપડાસ થી છે પછી તો ચોપડું થાય તો ચોપડું થાય એવું નહીં લાગતું એ તો પથ્થર એવા કલરના એ તો પેલું કહેવાય ખુલ્લા રહ્યા ને એટલે એવા લાગે ચીકણું નહીં જો પછી કશું નહીં ચીકણું નહીં પણ હા ના એવા પથ્થર પથ્થર એવો થઈ ગયો પેલું ખુલ્લું રહ્યું ને એટલે હા, હા. મેં ચેક કરી દીધું ખુલ્લું રહે ને એટલે ખુલ્લું હોય એના લીધે ન કોઈ એવું બધું બગડેલા નહીં કરતું તો એ બસ પોતું માર દેવું તો ચાણ આબા નહીં કરવા સી રાત કે તો લડા તો કોઈ આ નહીં જાણા હાથ હો ગયા વગર તન અચ્છા તા આવ દાણા કે આવ તે આમ પાસે મિલેલી પાછો પડવા મિલાય કોમ તે પાઈ ગઈ કોમ તે આ પેલા મિલાય પાછો ઓ આ તો બધું કે તરા મુક ના આપી પાછો બધું લેવા જવું કહું તે વામણે નો મિલે તો પણ વામણ તો ભૂલી આવી જઈ અને આ પાઇપ તો એને બતા તા મમ્મી બરાબર ને હરી ત્યાં ના ને નહીં લેવા દેવું હોય છે તા કાકાની બધા આવે ને કાકા અને જેટલું બધા રીંગણ ને ગુડાથી રીંગણ એ કરી છે આ બધી આ હોય જેના નેરી તો તોડી ના નેરી
ફીટ થઈ ગયું હા તો ગાઈસ હવે તો ફરાળ કરવા માટે બટાકા બાફેલા ખાવા બેસી જશે બે હાહુ બહુ આજ તો પાયલ ભાભી એ સોમવાર કર્યો સોમવાર કરે મને તું એ લઈ જશે એ બટાકા વધારે બાફી જતાય તો કાલે પછી બપોરે જ ખાવાનો કાલ કોનું કાલ પેલો તો ગાઈસ વાગવા આવ્યા છે 4 નાસ્તો સર સોમવાર તો જવાનું હતું મહાદેવના મંદિરે તો મમ્મી ને પાયલ ભાભી બે તૈયાર થઈ જશે સાસુ બહુનો સોમવાર સાથે ઘેરી એના બંને અને રિંકલ કાચી આવી તો હજુ તૈયાર થઈને આવ્યા નહીં એના છોકરા તૈયાર થઈ જશે બધા આઈ પાછી જઈ ચેટલે જઈ તઈ ના જાય સંપલ લાઈને બધા હેડો કાળો પપ્પા તો ગાઈસ રેડી છે આ છોકરો બધો આટલો જણો જીએ છે ચાલો હે નહીં હા તો નતું આવું અમારે તો નહીં આવું છે કહેતો તો રાખ તો ગાઈસ આપણે જઈએ મંદિરે બધા ઉતરી ગયા ને જવાનું સામે મંદિર એ મહાદેવનું મંદિર હું ઓવા અહીંથી ભરીને લઈ જાય ને પેલા કામ પેલું કરે નદી કર બધા કોમ જ ચાલુ મંદિરે જૂના હોય પ્લાસ્ટર કરી કરીને નવા કરું પોર વરસાદમાં આવ્યા જાત્રા કરવા જાય પણ જાત્રા ના કરો તો કોઈ નહીં પોચે પોચ મહાદેવ હોય કણાઈ જાય સિદ્ધપુરમાં ગમે છે ધામની યાત્રા કરીને આવું જ પડે બિંદુ સરોવર જો ને તો બહારની જ પબ્લિક હોય આપણું કોઈ ના હોય કારણ કે બધી પબ્લિક બહારથી જ આવી હોય ઈકણ આપણે જ નહીં જતો ઈકણ દર્શન કરવા જઈએ પણ એમ કહે એવી રીતે થોડું જઈએ હા હા મંદિર જો છો નેના છોકરે ભરી ભરીને જોઈ નદી જો કાચબો તો બેસ દર્શન કરીને બહાર આવી જાય મહાદેવના દર્શન કરીએ ચારેકોરા બધા મંદિર જ છે જો કાશીના મહાદેવ એ મંદિર જ મહાદેવનું જ છે હા કાશી વિશ્વનાથ સિદ્ધપુર મોટું થવાનું મમ્મી આ એમને બધું થાય એટલે તો બનાવતા નવ નવ હો ચોકન હા ઢગલા ઢગલા બાપજી મંદિર રહ્યું ક રહ્યું ઢગલા બાપજી નું મંદિર દર્શન કર્યા મુકેશ્વર મહાદેવ વાલકેશ તો આ ઢગલા બાપજીનું મંદિર બહારથી જ કરો દર્શન
અહીંયાથી તો દર્શન કરીને નીકળી ગયો. નવ જવાનું છે પેલો વાલકેશ્વર મહાદેવ. જો ઈકણ જવાનું કઈશ. હા તે તમારે છેલ્લા સોમવારે કો તો બીજા સોમવારે તમને લઈને આવશે દર્શન કરવા. વાલકેશ્વર વાલકેશ્વર નો વૈકણ તો લઈને જ આવી દર શ્રાવણ મહિનામાં. હા એટલે ગાડી ઊભી કરીએ ને પેલી આટલા મૂકે પણ અમે શી ખબર આ વખતે ચો મૂકવા દો. કોમ ચાલુ હોય એટલે બસ આવી જાય આપણે વાલકેશ્વર મહાદેવ મંદિર. જઈએ અંદર. એ તો એવું જોઈએ તો બધાને એવું જ. આ હોપારી છે વીએ રેક આ વડદી પાછળ એ હોપારી છે. તો ગઈશ આપણે જે વાલકેશ્વર મહાદેવના મંદિરે. પરશુરામ કાશી વિશ્વનાથ મહાદેવ. ભૈરવી ચક્ર. દર્શન કરો ઓમ જોયા વગર. દર્શન કરી નીકળી જઈએ બહાર. નામ જો જેટલા બધા છોકરો આવી તમારા નંબર જ નહીં આવવાનો. ચોકાન પેલા હોયથી ઘેર હેડો આટલા એટલા સુધી પછી તો છોકરો આવી જશે હેચકા ખાવા વાલકેશ્વરમાં. તૂટેલો હોય ઉત્સવે રહ્યો તૂટેલો હેચકો એમ નહીં. પડ્યો વાજુન કાળા આવડા આવજો જો તારો ભાઈ ભય પડ્યો. હે અડકાઈ રહ્યો. ચી હાચીને ખા એ ઊંધા ઈંચો જઈ છોકરો ખોઈશું હેચકા ને બેચકા અમુક પેલો યા છોકરાના હેચકામાં ઉત્સવે બેઠો હોય અને લપસણમાં મમ્મી બેસી જઈએ. પહેલા બી વાઘ હા આટલા પહેલો જ પડ્યો. હું આરવ્યો રહ્યો ને રહ્યો. ચપ્પલ નતો પહેરવાનો. એ કાળો આવ્યો. નદી કણ પાછા જવા નદીમાં આ બારની સાઈડ અને પેલી સાઈડ કામકાજ ચાલુ જ છે બધું. તો ગાઈસ નદીના વચ્ચે હેડીએ છીએ. જોવા નદીમાં પોણી જા જોતાય જા અંદર જઈ ખબર ના હોય તો આ પેલી જાય જો હવે પોણી પેલું થાય ને ઈકણ માછલી હાલ કૂદી તે જોઈ ના બાડી. એ જો બતક આવું કે બતક જ કે પેલું રીજો પોણી હલે નીકળ રહી જો બગલુક બતક કે આ બાદ હોય તાણકા કેટલી ગરદી હોય ખબર ને એ વખત તો. આ વચ્ચે પાડી કેમ બનાવી તા? એ પાડી છે બનાવી પણ એ તો જૂની લાગે છે. મારી નવી ને પેલી જૂની લાગે. આ ખોદતા કોક નતું નીકળ્યું કામ તે આમાં કે મોય પાર નીકળી ખબર માલ નીકળ્યો એટલે તો ગોદવા ના દીધા. તો ગાઈસ અમે ચડી જઈએ છીએ પારસ પેપડીના મંદિર કણ જઈએ. આખલો દોડાય બરાબર નદી વચ્ચે
જો હજુ છૂટા નહીં પડે જો ચાલ લડાઈ જો નજીક આય આપણે હાર કર્યું આવતો રે બધા કાચબા છે જવું તા જોવા મમરા નાખી ગોગા મહારાજના મંદિર દર્શન કરવા જાય ને પેલા એ જગ્ગારે મોની આમ તો ગઈ છો તો માછલીઓને ખાવાનું નાખીને તો માછલીઓ ઉપર આવી આમ જોવાઈ જાય ને તો મુહી આવી ચડી ચડી એ આવી રીતે આવતું રહેવાય હા એક બોડી ચોલી માછલી જોઈ દે બધા નાખી મમરા ના નેકડું માછલી રે ના તો બસ મમ્મીને તો જો અંદર મંદિરે દર્શન કરવા ગોગા મહારાજના સરસ પેપડી તો કચીન છે મસ્ત ત્રણ લાઈન સર પેલા નહીં આવતો એવો જ છે ને કમ્પ્લીટ તો ગઈ છે તો પ્રસાદીમાં કેવડાની હવે દર્શન કરીને જઈએ છીએ ઘરે બધા એક કરીને આવી થાક લાગ્યો મમ્મી હેડી નહીં કેવા આજ તો બધા દર્શન કરવા આવી મમ્મીને તો જોઈ અંદર દર્શન કરવા મહાદેવનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવનું કઈ સવાય સાંઈબાબાના મંદિરે પાછા મહાદેવ બધું દર્શન છેલ્લા સાંઈબાબા દર્શન બસ મમ્મીને દર્શન કરી અંદર સાંઈબાબાના મમ્મી સ્વાગત થાય કોક આવા એટલે ઘરે આવી જશે હેળા તો એ નહીં હું લેવા આવ્યા છું તા એક ખાઈને થાય ખાઈ હે થેલી વખોટી જઈ ચાવી જો પપ્પા જો વેલા બેલા આવજો વાગ્યા છે 6:30 ને આપણે તો દર્શન કરવા જઈએ તો મહાદેવે પણ મમ્મી ને પપ્પા પેરથી હાલ જઈને આવ્યા પાછા મહાદેવે દીવાબત્તી કરવાનું ચાલુ થાય છે અને રોધવાનું ચાલુ મમ્મી હમ શાક બનાવી ગવાર ચોળે કાળેંગો કર દે તો કઈ સામે તો રોટલી કરવાનું ચાલુ છે વહેલા મરચા બનાવી દીધા છે હું બનાવ્યું બટાકું બીજું કશું ભાવના મેલે પેટી ને બધું ઈકર મેલી પેટી ની પેટી ના ચોપડા બધું ઈકર મિલ્યા ખાલી કરવાનું થાય ચાલ આવી જશે આજ પેલું સામાન ને મોકલ્યું ને આપણે આવી જતા પેલા ઘરે દાદાના ના મૂકો તો મમ્મીને જઈને આવી જશે જઈને મમ્માને ખબર લઈને મહાદેવના દર્શન કરતા
અને આમાં કુર વધવાનું ચાલુ છે. ત્રણ તપેલા મેળ દીધો. આ ખાલી આ અડધું ચડેલું અને પેલું ચડી જવા એવું. હા તણાનું ચાલે. આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે અને તો જો જીમી માટે નવી લાવી દીધી છે ઢોલડી. જીમી સારું બેહાડ્યાની અમે પછી બે જા બે રહ્યા આમ તો ઊભી થઈ જાય. મિતુલે બધા તો મિતુલે બોલતો હતો હાલ કેરે બોલતો તો શીખર રંધાઈ જ મરચો તો આટલો બધો મરચો ચાલે રોજ રોજ ના બનાવે સીધમ કરે છે ને બે દાડા ચાલે હા શાકબાક થઈ ગયું. હા બધા ચડી ગયું ખીચડી ચડી જાય ને ભેગોળું બનાવી મરચા કરે. આરતીની તૈયારી થાય છે ને મમ્મી વાટે છે પ્રસાદી કેળાની ને અમુક આરતીનું તૈયાર કરીને મૂકી દીધું હોય બધા અહીં વાગી જશે 8 ને આપણે જતા કાકાના ઘરે ને તો ખાવા માટે ગઈ છે. હા ફોટો બદલાય અલગથી ને બેનો મૂકે તો ભેગો પણ અલગથી નો થઈ ગયો જુદો જાતે. હા લોટો વાક તપેલી ચાલો ઢળાય ના પેલું તો સલકાય બાર આવની તે સન્માન નતો કર્યો ના એના પીવી નહીં વાયરો ની અડેવાય ને એટલે ખાઈ લીધું એને નહીં ગમતું ઢોલડીમાં. હા બોય જ ગમા ખાધું છે ને તો ના બાકી પરળ કરવાની ઓછા ખાઈને જો ખાઈને ચેવો આરોટી છે જીમી તો ગઈ આપણે દાદાના ઘરે ને તો ખાવા માટે બેસે કાળો તો જતા